તો ગાય રાખી એટલે પગ બગડવાના સોણ જ ખાવાના. આ કૂતરો કરતું નહીં. ના ના એ બેજા હા હા મજામાં. હા મને બે જમીન તો 12 મહિને કેટલા પૈસા લેવાના? એવું 1.5 લાખ રૂપિયા લેવાનો. 1.5 લાખ. નવા નવા જમીન વાય કે હવે વાઈ દે. હવે હા ને આધુનિક થી વાવશે. અમે લાવશે ડ્રોન. ડ્રોન આવે ને કીધું. અને ડ્રોન થી અમે બિયારણ ચોપશું. ડ્રોન થી આમ ગોમનો જતું રહ્યા ને કોકના પત્રો પર ને કોકના ઉપર પડશે ને તો એ ઉજી જા તો જ્યાંક મારશે એટલે ડ્રોન ડ્રોન ના ચાલો. અલ્યા ભરતજી બોલો. આ ગટ્ટુજી ની વાત તો સાચી હો. એ વાત સાચી. આપડે ડ્રોન નું બીજા જતું રે બીજા કોઈના ઘર ઉપર કોકના પર હારું ઘર પર પડીને ઉજી જાય. હા તો એ રે ગોતતા ગોતતા આપણને ના મારવા આવ્યું કે ઘર ઉપર ચોથી ઉગાડ્યું ખાને પાક ઉગાડ્યો. ના એટલે ગટ્ટુજી તો કહી દો કે માસે તમે પેલા આયા બાબા નવા આયા કે ડ્રોન કેમેરા એ વાવતા હતા કે તો આપણે એક કામ કરો. હા બોલો. મારા કને હે ને બીજો ઉપાય હે. કયો? એ આપણે વાત કરીએ. હેડો. હા વાત કરી દી હેડો. એક કામ કરો ગટ્ટુજી. હા આવા કને બીજો ઉપાય હે. કયો? અમે ચાઇના થી રોબોટ લાવીએ. ચાઇના એ રોબોટ કન બધું વાવેતર કરાવીએ. તડકો પડે રોબોટે બળી જા. ઓય રોબોટ બબર ના ચાલે. ગટ્ટુજી તો વાત સાચી કી. હા આપણે ચાઇના રોબોટ તો લાવો અને એને આપણે ઘઉં વાવવા આપો. આટો કાઢી દે. આટો કાઢી દે તો એ વાત સાચી. અને આપણે બે સીએ નવા પાછા. નવા આપણને ખબર ના પડે. આપણે સિટીમાં રહેલા હા અને ડાયરેક્ટ ખેતી વાવવા આવ્યા હો. આપણે તો આધુનિક થી વાવીએ ને પણ એ તો વાત સાચી. ભાઈ એમાં સેટ નહીં થતો કરશો હું ટ્રેક્ટર વાળો સહી કીએ. હા કો એટલે ગટ્ટુજી હા અમારા કને પેલું ટ્રેક્ટર નહીં નીકળ્યું સોલર વાળું. ઓહો હા એનથી અમે વાવેતર કરશો ચાલે નહીં? ઓય વરસાદનો સીઝન હમ તડકો પડતો હશે હાલ તડકો ના પડ્યો. એ વાત સાચી છે ગટુજીની. એટલે આ ગટ્ટુજી તો ટ્રેક્ટર નહીં ના પાડી પણ એની વાત સાચી. હાલ તો આ દેખો કે વરસાદ જેવું હોય અને ટ્રેક્ટર તો આપણે ઊભું જ રહે. છત્રી લઈને ઊભા રહે. તડકો આવે તો ટ્રેક્ટર હેડશે કે આપણે સોલર ચાર્જિંગ થાય તારે હેડે તો. હા હવે શું કરશે? એટલે એક કામ કરીએ તો એટલે ગામમાં બળદ રખડી કે તે 2 લાઈન અમે હોય જોડ દેહો અને હરી દેહો જમીન. એમ તરત ના હળાય. તાણા ટ્રેનિંગ આપવી પડે. ટ્રેનિંગ આપવી પડે. ટ્રેનિંગ આલતા આવડે? બળદને ટ્રેનિંગ આપવી પડે. આવડે ટ્રેનિંગ આલતા? પણ અમારે હજી ટ્રેનિંગ લેવાની હજી આપણે જ લેવાની છે. તો ચોય આયા હો તમે? એટલે ભાઈ હવે તમને ખબર તો ઓળખો છો. અમે તો સિટી વેલા પણ હું કોઈ પહેલા થોડી વાવેતર શીખીએ કે અમે થોડું જોણકાર લઈ લઈએ. એટલે આધુનિક યુક્તિ કરવા માંગો. એવું? હા અમારે હાથથી કોઈ કરવું જ નહીં. બધું બહારથી જ તમારે ઢોર જેવું થવું પડે અને ધોરણ કરવું પડે બધું. અને હવે વહેલું 5 4 વાગે ઉઠવું પડે. કેમ? 4-5 વાગે ઉઠીને શું કરવું લે અમારે? તો ધોરણ તમારા બાપ કરશે ચક્રીઓ જોઈ આવ્યા. ઢોરો 5 વાગે ઉઠી જાય. તાણે ધોરણ ના કરવું પડે બચારો ઢોર. તમે તો તમને તો આલો ને ઢોરે મારી જોઈ પૂછે. ના એ તો સાચી વાત. પણ અમે તો પેલું મશીન લાવી દેવા. પેલું દોવા વાળું હાથી એ મશીનમાં ના દોવા. મારે તો હાથથી દોય. ગાય મશીનમાં ના દોવા દે. હા હા એટલે તમારે જમીન આપીએ કે ને તો 2 લાખ રૂપિયા અમે આપીએ છીએ કે 12 મહિના. હા તમે માં જમીને વેચી મારવાનું ઉધાડો લો. હમણાં બધું આખે ઉગાડું કરી દો ને મને ઉગાડો કરી દો ને. તમારી જમીન નહીં બગડે હા અને આપીએ હાલ 2 લાખ રૂપિયા આપી દઈએ અમે હાલ. હા રોકડા મને થોડા પાક વાળા એ મને લેવા દો પછી તમે લો. મગફળી વાઈ થોડી ઉકાળી થોડી હજી બાકી. આવું મગફળી મગફળી ખબર પડે? અમે પહેલી વાર દેખી. કોઈ ના કરો તમે જો ખો રો એ ખાય જો ને એ રોલે હોય ના વાત તું કહું તમે ના કરી કહો હોય. સોણ ભરતા આવડે? હેનું સોણ? વાહ એનું સોળ પણ એ બાર જઈને ચકરી આવખઈ ચકરી થઈ ગયા. પેલા તો ચકરી હતા હવે આવખઈ ચકરી થઈ ગયા. હવે ના આપીએ તો કોઈ ના. તમારી જમીન તમને ઉભા રહે. અમે જઈએ હેડો ત્યાં ટ્રેનિંગ લઈને આવો પછી આવો. હાલો ઠીંગુજી પેલા 2 ચકરી ચોય મોકલ્યા તા મિશીન તો વેચે મને વેચીને જણા ખાઈ જે વાત આ બે
આમાં જ મોકલજો હવે એવા હારા હોય તો તમારા બાળમાં મોકલજો. એ હા રાખો.